નમસ્કાર મિત્રો, અમારી ચેનલમાં તમારું સ્વાગત છે। કોંગ્રેસ પર નિશાન સાધતા અમિત શાહે કહ્યું હતું કે કોંગ્રેસ ક્યારે ગરીબનું કલ્યાણ કરી શકી નથી। જન કલ્યાણ એ ગરીબનું કલ્યાણ ભાજપ જ કરી શકે છે। કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે પુણેમાં આયોજિત ભાજપના મહારાષ્ટ્ર અધિવેશનમાં ત્યારે વિપક્ષો પર આકર પ્રહાર કર્યા હતા। અમિત શાહે કહ્યું હતું કે શરદ પવાર દેશમાં ભ્રષ્ટાચારના કિંગપિન છે, ત્યારે કોંગ્રેસ પર નિશાન સાધતા અમિત શાહે કહ્યું હતું કે કોંગ્રેસ ક્યારેય ગરીબનું કલ્યાણ કરી શકી નથી, માત્ર ભાજપ જ જનહિત અને ગરીબનું કલ્યાણ કરી શકે છે। તેમણે કહ્યું હતું કે કોંગ્રેસ દલિતો અને આદિવાસીઓ અને ગરીબોના ઉત્થાન માટે ત્યારે કામ કરવા જેવી અફવાઓના ફેલાવવામાં વ્યસ્ત છે, પરંતુ અમે પૂછીએ છીએ કે જ્યારે તેઓ આટલા વર્ષો સુધી સત્તામાં હતા ત્યારે તેમને દલિતો, આદિવાસીઓ અને ગરીબો માટે કામ કરતા કોણે રોક્યા હતા। ત્યારે મિત્રો વધુ વાત કરીએ તો તેમણે કહ્યું કે રાજીવ ગાંધીનું સૂત્ર હમ દો હમારે દો હતું, પરંતુ તે છેલ્લા 15 વર્ષથી વિપક્ષમાં બેઠા છે। અમિત શાહે કહ્યું હતું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ત્રીજી વખત જીત મેળવી અને કેન્દ્રમાં હેટ્રિક પૂરી કરી છે, ત્યારે જ્યારે મહારાષ્ટ્રના ભાજપ પણ મોટા અંતરીય ત્યારે વિધાનસભાના ચૂંટણી જીતે છે। ત્યારે મિત્રો આજના માટે આટલું જ। અમારી ચેનલમાં નવા હોય તો અમારી ચેનલને મિત્રો તમે લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો। ધન્યવાદ।